સઠી ના દાડા વધારતા એ કરમમાં હું લખ્યું હું નતું લખ્યું એની ખબર નથી પણ અમારા વખામોથી જ્યારે ભાગ મોડ્યો હોય કોકના તો સઠી ના દાડા લેખ લખાતા હોય અડધા આખા અમારા લેખ નવાથી જ્યારે લખ્યા હોય આવજે આવજે મારા કાળજાની કુણી કોરમાની ચહેરે હોલૈયાના ચૌધરીઓ ગોમે ગોમના મહેમાનો મારા ચહેર પરિવારના સભ્યો રંગ તમારાથી જ છે અને તમારાથી જે રંગ મને ચડે એ રંગની આ મજા હે દેવના હજારો હાથ આ તમે બધા સો એ જ હજારો હાથ આખા રામાયણમાં રામને કોઈ કામ કર્યું નથી કામ હનુમાનજીને જ કર્યું અને નામ રામનું આવ્યું એમ મારા માટે તમે બધા હનુમાન જ છો કાર્ય તમારે કરવાનું જશ મને ચહેર મેળવીને મળે કર્મથી મોટો કોઈ ગુરુ નહીં કર્મથી મોટી કોઈ માતા નથી કર્મ કદી કોઈને નહીં છોડે હજારો ગાયો વચ્ચે રેલનું છૂટું મૂકી દો એટલે એની માનો સુધી કાઢે એમ લાખો વચ્ચે તમે ઉભા રહ્યા છો તમારું કર્મ તમને સુધી કાઢશે મરવાનું હોય નક્કી હ કોઈ અમર પાટો લઈને નહીં આવ્યું પણ જે દર તમારી નનોમી નીકળે એ દર સાહેબ તમારો ઓરિજિનલ વિરોધી હોય ને એ એવું કહેતો હોય ને કે એકલો મળે ને તો બતાવી દઉં અને જે દર તમારી નનોમી નીકળીને વશમાંથી પોણી આવે ને કે ભલે ગમે તો મરદ હતો તો એ જીવન જીવ્યા બાકી કોઈ મતલબ નહીં આ કૂતરો 1 રૂપિયાની ટિકિટ નહીં ઓલ ઓવર વર્લ્ડની ટૂર કરવી હોય તો એ થાય પણ જો ગયો તો એવું જીવન શું કરવા જીવવું પડે પેલા રામના થયું જે આપણો હિન્દુ ધર્મ હ પછી ગામના થયું પછી શેમાળાના થયું પછી તાલુકાના થયું પછી જિલ્લાના થવાય હવે ઘણી બધી વાતો એવી કે આપણા મગજમાં બી હેતી જ નહીં પણ મારું કોઈ માને એમ નહીં સ્કૂલમાં પેલી પ્રતિજ્ઞા ભારત મારો દેશ છે બધા ભાઈ બહેન છે તો લગ્ન ચો કરવાનું હવે સોગન ખાધ્યા પર લગ્ન તો કરીએ તો ભાઈ બહેન નું તો આ સોગન ખવડાવે હોય સંવિધાનમાં ડખો કર્યો પેલો બંધારણ ખોટું થયું કયો આપણું કોણ બોલે હવે ભાઈ આ સ્કૂલમાં ખાધે ને પ્રતિજ્ઞા લીધી છે એટલે તો ઘનશ્યામ સારું થાય એમ હે એ પેલા બેન હા હા હવે આ વાત મગજમાં બે સારું આ બેનો બધી છોકરોને નવરાવતો હોય કોઈ તો ઊંઘાડતો હોય એટલે હાલર્યું કહી બૈલો મારો ડાયો પાટલો બેસીને નાયો પાટલો જ્યો ખસીને બૈલો જ્યો હસી આ બૈલો પડે હૈ આયડા પણ ના હ કોઈ દાડો ખાલી હ આયડા એટલી જગારો કરે યાર આખું ઘર રવાડે ચડાવ મગજમાં ચમ કઈ બિહારું કયો હા મારું કોઈ મન હિંસર નહીં હું એ શું કરું દેવ રણ એ વધ કચ્છનું રણ બંધ હેડો તો નેઠ રાજકારણ વસ્તુ આખી અલગ અને દેવકારણ અલગ બધું એ કરજો છૂટ પણ પોતાના ફેમિલીમાં પોતાના ઘરમાં રાજકારણ ના કરતા ભાઈ ભાઈના વચ્ચે પ્રપંચ છે
તો ભોગવવું પડશે. સહકાર આલવાની જરૂર, સલાહ આલવાની જરૂર નહીં યાર. આખી દુનિયા ડાહી જ છે, કોઈ ગોડું નહીં. પણ સહકાર નહીં આલવો, સલાહ જ આલવી. આ તો કાયમથી અવળા ધંધા કરે. હું કોઈ ગોડો હોય એ ઘેરથી નક્કી કરીને જ નીકળ્યું છે મારે એવું કરીને ઘેર આવું. પણ એ વખત કોઈક એવું મળી જાય સહકાર આલવો, ટેન્શન ના લઈ યાર હું બેઠું, તો યાર સુધરી જાય જિંદગી. વૈરાગ ઘણા બધા પ્રકારના હોય. વૈરાગ એને કહેવાય કે એકવાર ચડ્યા પછી ઉતરવો ના જોવો. બાકી સ્મશાનનો વૈરાગ હોય. કોક મરી જાય એટલે સ્મશાનમાં જઈએ ને એટલે બે જણા વાત ચાલુ કર્યો, સંજીવ લાગે પથરો બદલ્યા જેવો નહીં. એ બીજો કે પથરો તો બદલી પણ બોકડા બે ચાર લાવ્યો કેવું રે, બેહવા ના થાય. દુનિયાભરની વાતો કરી નાખ્યું. આપણો એમ થાય કે હાલના રિનોવેશન ચાલુ થઈ જાય. આ નીતિ હેડ્યા પછી બીજો મરી જાય દાડે એવી વાત ખુલે. એ વેરા કોઈ કામનો નહીં. બોલો તો કરી બદલાવો, કરતો બોલશો જ નહીં. મેં જે હર મેળવી એવું કીધું હતું લાલા કે એક રમેણ કરવી હોય તોય ટેન્શન હોય, અને 27 રમેણ નિર્વિઘ્ને પૂરી ના કરું તો મારું નામ મતદાન. 27 પૂરી કરીને ગાયોના ઘાસચારાનો ઝુંબેશ ચાલુ કર્યો. તો આજે હોલૈયા ગામમાં ઘાસચારો મારા ચિહન મેળવીના નામથી સેવકોના સહકારથી ગાયોના લીલું ઘાસ એ સારી ક્વોલિટી, કબૂતરના ચણ અને કૂતરાનો રોટલો આ બે નવું ઉમેર્યું. એ દરેક ગામ દીઠ 5 મણ જુવાર, 51 રોટલા કૂતરાના અને ગાયના ઘાસ. તો યાર ચેહર કેમ ના બોલે? અને ભીખાભાઈ બુવાજી બોલે કેમ ના બને? કશું કરવું નહીં કે મારે જેમ નહીં થતું. કોક શીખેલા હતી યાર, તું જો ગોંડો શીખી જા, જે કરે તું એ કર. એટલે આજે આ દેવના નામે જે પબ્લિક જમી છે એમાં 3 ભાગ પડશે. એક તો જે ધણીએ ખર્ચો કર્યો એના ભાગ્યમાં જશે, બીજું એના દેવના ભાગ્યમાં જશે, અને ત્રીજું મારા માતાના ભાગમાં આવશે. કારણ કે ઓગળી કર્યાનું એ ભૂલ ન ભાઈ. એટલે 3 ભાગમાં વેચાય. ખવરાયા સિવાય મેં મારા સેવકોને બીજી કોઈ સલાહ જ નહીં આવી. કારણ તમારા જોડે શક નહીં એ હિસાબ ના કરતા ખવરાવો. એ વવરાવું ના તો મારું નામ માતા નહીં. બેંકમાં તમારું ખાતું હોય સાહેબ, ગમે તેટલા વાગે બેંકના ટાઈમે જાઓ તમે, એટલે જમા કરવાના હોય તો ના નહીં કે, અને જમા હશે તો ગમે તેટલા વાગે તમે ઉપાડી શકશો. જમા જ નહીં હોય તો કરશો. એટલે પુણ્યનું બેલેન્સ વધારજો. મા ને બાપ રોવરના એ ખાસ ધ્યાન રાખજો, ને કે કોઈ માતા ખમા નહીં કે. પ્રેમ લગ્ન કરેલા માને ગાળો દેવી તો છૂટ, જાહેરમાં વિરોધ કરવો તો છૂટ. પ્રેમ લગ્ન કરવા વાળાનો વખો રહેશે ને રહેશે. કારણ કે જે લોહીના નહીં એ કોઈના નહીં યાર. જે પોતાના મા બાપના રોતા મેલ્યા હોય બીજાનું ખમાખી, જેને પોતાના મા બાપના જીવતા હળગાયા હોય એ વતેડી 24 કલાક એમ કે આના કરતા તમારા પેટ પથરો જાણ્યો હોત તો સારું. એ શ્રાપ કળિયુગમાં મા બાપનો દરેકને પહેલા લાગશે, માતાઓને પછી લાગશે. બીજા નંબરમાં કોઈ ભુવાજી, કોઈ સાધુ સંત
અથવા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ નશો કરતો હોય તો એનામાં જે સારા ગુણ હોય એ લઈ લો, એની કોપી કરવાની જરૂર નથી. ભીખાભાઈ બુવાજી શું કરે એ વિચારવાની જરૂર નથી. એનામાં સારા ગુણ કયા હે એ શિષ્યને લેવાના આવું. બુવાજીનામાં આદત કદાચ ખરાબ હોઈ શકે તો ખરાબ આદત આપણે લેવાની આવતી નહીં. બુવાજીને શોખ હોય તો સિગરેટ પીવું, બીડીએ પીવું, એની કોપી આપણે કરવામાં જરૂર નહીં. પણ જેને ગુરુ ગણ્યા હોય, જે માતાએ તમને તડકાથી સોયલો બતાવ્યો હોય, એને તમે છેતરવા નીકળો તો વાત પૂરી થઈ જાય તમારી. પછી ઓલ ઓવર વર્લ્ડમાં ફરી વળો. કોઈ કોડું પકડ મારું નામ માતા ના કહેવાય. પણ જ્યાં ગુમાવાનું હોય, જો ખોવાનું હોય ખોઈ નાખો, જ્યાં છોડી દેવાનું તો છોડી દેવો, જ્યાંથી લેવાનું હોય ત્યાંથી લઈ લો. કારણ કે ધંધો જુઠ્ઠો જ હોય. 10 રૂપિયાની આઈટમને 50 રૂપિયા કહો, તાણકો 20 રૂપિયા હાલે. આ કલાકાર 1.5 લાખ રૂપિયા કહી, તાણકો લાખે આવો. સાઉન્ડ વાળા 25,000 કહી, તાણકો 15 આવો. હવે ડાયરેક્ટ 15 કહી તો શું થાય? તો 10 જ આવો. એટલે ધંધો જૂઠથી ચાલે. પણ એ ધ્યાન રાખો કે ક્યાં છોડી દઉં, ક્યાં લેવું, ક્યાં છોડી દેવું. એટલે ડોહાએ કીધેલું કે એક ડાકે 100 ઘરમાં એક ઘર ડાકે ને ટાળો. એટલે જો ટાળવાનું હોય ટાળવું પડે. ને કે પછી લાખ કરીએ આખી જિંદગી કોઈ દાડો ખમા ના બને. ઘનશ્યામ લે મેં 4 દાડો પહેલા એવું કીધું તું, આ ખાટલો પડ્યો એકડ બેઠીને ધોણી હતી. કામ હું બોલું એવું ના બનાવ તો પ્રસંગનો તમામ ખર્ચો મારે હાલવાનો. કે હું બોલી હોય એવું ના બન્યું હોય લા હિસાબ હાલેવાના ઘેર નહીં જાઉં, હું ભીખાની મારતા હું. કારણ મને ખબર હું માતા પરફેક્ટ છું અને ભીખા બુવામાં કોઈ ઇફેક્ટ નથી. તમે કરોડપતિ હોય, ખરબોપતિ હોય, અરબોપતિ હોય, તમને તમારી મિલકત મુબારક. અને અમે સેવા કરવા નીકળ્યા જ નહીં. આ બધું જૂઠું ચાલે. અમે આખી રાત કદાચ જાગ્યા છું તો તમે અમને અમારું મહેનતાણું આપી જ દો, અમે લઈને જ જઈએ. પણ અમિતાભ બચ્ચન હૈ યાર. હવે નાટકનો કલાકાર હોય અમિતાભ બચ્ચનનો ભાવ બતાવો કોણ હાલે? અને અમિતાભ બચ્ચન જોડે પિક્ચર બનાવવું હોય તો વેઇટિંગમાં ડાયરેક્ટરને રહેવું પડે, ડિરેક્ટરને રહેવું પડે. એના ટાઈમે સેટ થવું પડે. નકર ઘણા કલાકારો છે યાર. અને માતા ધૂણતી હોય ઊંઘ આવે તો કોઈ કોમનું નહીં. અને પછી કે માં માફ કરી દે, શું કરું? માં તો શું કરે તમારું? હા વધાવો કીધો તો ભાઈ 8-10 નહીં આલ્યા તો ભાઈ મહિનામાં 1 દાડો આવો અને એને પૂનમ કહેવાય. અને પૂનમમાં ફરક હોય. મોણેક થાળી પૂનમ આવો એ દાડો જ મોતી પાક. નકર પૂનમમાં તો આવું જ પાછી. એક ભાઈનો કોર્ટમાં લઈ ગયા કે સોગન ખા ગીતા પર હાથ મેળ કે જૂઠું નહીં બોલ પેલો કે નહીં ખાઉં કે એમ કે કેસ જ ગીતા પર કરવાનું. શું કરવાનું કે સોગન ખાતું થાય. એટલે ભાઈ આ વધાવો ઘનશ્યામ ઈનો આલ્યો જે મેં પિયારા લખ્યા લ્યા એ ફોરફીટ. એ તારી માતા એમ કહેતી હોય
આ બિહારેલો દેરો એમ કેતો હોય અમુક નોમ એવો હોય કે જન્મજાત પેલા દાડાથી મરે તો સુધી એના એ રહ્યો. દાખલા તરીકે લાલો, હવે નેનો હોય તો લાલો કહેવાય, 100 વર્ષનો થાય તો એ લાલો. લાલો 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 કોઈ ફરક પડે? કોઈ દાડો મોટા ના થઈ જાય. જન્મ તોથી પાડો, મરે તો સુધી પાડો. જન્મ તોથી પોણો, મરે તો સુધી બાણો. એટલે અવળે ઘનશ્યામભાઈ ધોરણી એવું બોલે કે હું નનોમો વીર હું. તો વીર નહીં યાર, નનોમો જોઈ થયું. જેનું કોઈ મહત્વ નહીં, કોઈ નામ જ નહીં, એ નનામો હોય. વીર હોય એટલે વીર, 52 વીર. હવે એ બધું સંશોધન આપણે તો કરવાનો. ઓ ભાઈ ના ઉભા રહી, પણ એમ કહીએ તમને કહું, પાછળ કોઈ નહીં. પણ એવું કીધું હોય કે ભાઈ લાઈવ વાળા ભાઈ તો તરત બોલશે કે બોલો શું હતું. હવે યો નામ લાઈવ વાળા ભાઈ છે, નામ તો અલગ ને ભાઈ. તો તારા લાઈવ વાળા ભાઈ બોલતા તારા વીર નામ વીરથી મતલબ રાખ ને, બોલશે યાર. નારાયણ મેહુલે જે લીટો દોર્યો એ અંડોળવામાં મજા નહીં ને કે 84 નું ખાતું સંશોધન કરે એમ તું એ થાકી જાય અને દીવા ભરે એમ તું એ થાકી જાય. એટલે જેટલું લોબું કરશે એટલું થાય ભાઈ. એટલે જેટલામાં મેં રાજી કર્યો હોય એ રાજી થઈ જાય. જે ડખો હતો એ ભિખાર નાની જીવોને ડેરો ખમાકી દે. આ લાઈવ ચાલે, અમુક વાતો ના કરે, કારણ કે દુનિયા કોઈનું કોઈ ને કોઈનું કોઈ, ચોયનું ચોય લઈ જાય. ભિખાર નાયણને ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ દુશ્મન જ નહીં, કારણ કે અમારું કર્મ જ સારું કરવાનું. શાના માટે દુશ્મન? પણ દુશ્મની ચો થાય, જૂઠું સહન નહીં થતું અને સત્ય કીધા વગર ચાલતું નહીં, પછી ઊંઘ જ નહીં આવતી ગયા. એટલે કહેવા તો જોશે જ, મૂઢા ઉપર જ. ગમત હોય ઠીક, ના ગમત હોય ઠીક. આ તારા દેવની આટલી જ વાતોમાં ખમા, આગળ નહીં જવું. અને એમાં તારો દેવ રાજી હોય તો આ ભાઈને એવું પૂછ, ઘરના 4 સભ્યો બેસી એવું નક્કી કરીને આવ્યા છે કે ચેહરમાં જે કહે જ કરવું હ. મકાન ખાલી કરવાનું કે તો ખાલી કરવું હ, ટોકન આલવાનું કે તો આલ દેવું હ. 4થા માળી મને ખબર નહીં કે 3જા માળી મને ખબર નહીં, પણ હું પહેલા દાડે એવું બોલી હતી. કયા માળી રાખવાનું કહ્યું હતું મેં? તો અત્યારે કયા માળની વાત ચાલે હ? મેં 5મો માળ પહેલા દાડ કીધું. ભીખા ભુવાની જીવનમાંથી નીકળો એ મારા ચેહરના શબ્દો હોય. ભીખાભાઈ ભુવાજી ભગવાન આજે નહીં, કાલે નહીં અને કદી થવા માગતાય નહીં. તમારા જેવું જ છે, માણસ જ છે, પણ મારા દેવના નામથી કર્મ મહાન. એટલે કર્મ છે ને એ તમને હરાવો ને કર્મ તમને જીતાડો. એટલે ભીખા બોવાની જીવોને કર્મ બોલો, હું ચેહર એના કર્મથી બોલું.
ને કે બધા માતાઓ તો છે જ ને. પણ હવે એટલું કે આ દેરોનો બેહી જવું સાચું. દશરથ જે બિયારા મેં નક્કી કરે ફાઇનલ, આ બધા પ્રૂફ પહેલા જ લીધો મેં. પણ આ દુનિયામાં બધી 80% કહેવતો બધી જૂઠી, પણ એને સમજવામાં આવે તો પછી સાચી સાબિત થઈ. આખી દુનિયા એમ કે ભાઈ 5 ઓગળીઓ હરખી ના હોય, બદલાય ભાઈ તારે તો 5 ઓગળીઓ. આ તો ભાથી છે યાર, આ 4 જ ઓગળીઓ તો 5 જો. હા, સોય આપણે આખી જિંદગી કીધી જાઓ 5 ઓગળી હરખી ના હોય. હે ભાઈ, શુદ્ધ નહીં યાર પહેલાથી હરખીની વાત જ જો. હા, પણ ઓમ કરો એટલે હરખી થઈ જાય. અંગૂઠા સુધી બધા લેવલમાં આવી જાય. અને આ કરો એટલે જે કર્મ કરો એટલે ખાઈ જાય. એમાં બુવાજી હોય તોય, ભગત હોય તોય, અને કશું ના હોય, માણસ હોય તોય. એટલે મને એટલું કે ભાઈ ન્યાયના વાહમો અંબારમ પ્રજાપતિનું ઘર, નિર્વસ જીવ, અને એ ઘર કને લીધું? એટલાથી ચક્કર ચાલુ થયું એ બધા ગમે તેટલું કમો ગમે તેટલું લાવો, 4 દાડા હાર 5મા દાડા જે કમાણ્યા હોય એ જતું જ રહે. જો સધી માતા સાચી હોય અને એનો વખો સાચો હોય તો એક લેબડો હતો ભાઈ, લેબડો હુકાઈ ગયો, પાડી નાખ્યો, વાહ વચ્ચે હતો, જે અત્યારે તમારું ગામડે હોય. એ જે કાળો દાવડો ઓઢીને માતા નીકળે, અને અત્યારે હાલે લેબડો જતો રહ્યો પણ માતા અત્યારે હાલે હાજર. શાંતા ડોશીનું ઘર છેલ્લેથી બીજા નંબરનું, મને ખબર નહીં, ભીખાની માતાનું. એ ઘરનો બધા ભાઈઓ વચ્ચે ઝઘડો સાચો, બધા થઈ ગયા એક. બીજા નંબરમાં તું ગમે તો જઈ, મારો નંબર પહેલો નહીં આવ્યો, થાક્યા પછી મારો નંબર આવ્યો. એટલે તને દરેક બહુ એવું કહે કે મેરડી માતાનો વખો એવું કહે, પણ કની મેરડી કોઈ નહીં કહે. અમુક વાતો બંધ મુઠ્ઠીમાં હારી, સમજણ બધી પડે, પણ જેટલું કહેવાતું એટલું જ કહેવાય. મેરડી માતાના કોઈ બુવાજીનો તે ગુનો કરેલો એવું સાચું બંધમાં, તને ખબર કના ખબર, બધી ખબર છે. એના હિસાબે આજે તારા પરિવારમાં, તારા ઘરમાં ગમે તારા 440 વોટ આવો આવો ને આવો, કશું ના થાય તો જમવા બેહો એ વખતે બબાલ થાય 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 જ. તો તારું પોતાનું મકાન બની જાય અને 2 વર્ષે 5 વર્ષે બને એમાં મને રસ નહીં. આજે ગુરુવાર થઈ ગયું ને, આવતો રવિવાર આવો એ પહેલા તારા પોતાના મકાનનું સેટિંગ થઈ જાય તો સમજવાનું કે ચહેરે ખમા કીધી. દીકરાના વખો તો કેટલી તકલીફ હતી, તમે ઉવાર સદાવ્યા, કોઈ મંત્ર નહીં આવડતો, કોઈ વિધિ નહીં આવડતી. એટલે મેં તો 10-15 જણને પૂછ્યું કે ભાઈ આ કેળા, સફરજન, નારંગી, મોસંબી આ બધું ફ્રૂટ કહેવાય,
કાકડી, મૂળો, ગાજર, ડુંગળી, બટાકા, વટવાણા, વાલા, આ બધું શાકભાજી કહેવાય. તો લેબુ હમ આવો, ફ્રૂટમાં આવો, શાકભાજીમાં આવો, હજુ કોઈને નહીં કીધું. લેબુ કપારી થાય હું એ મને ખબર નહીં પડતી હતું. અને મેં કુદાર લેબુ કાપ્યું જ નહીં, જે કાપ્યું દુઃખને જ કાપ્યું. અને દુઃખ ક્યારે કપાય? માતાઓ તો યાર કોઈને ના મારી નાખો. અમારો દેવનો ધર્મ બચાવવાનો, મારવાનું કામ અમારું નહીં. પણ પહેલી જ તકલીફ તમારા પરિવારથી ચાલુ થાય. પતિ ને પત્નીનો રાગ ના આવે અને એ બેનો સ્વભાવ મેચ ના થાય એટલે લક્ષ્મીજી ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે. કારણ કે અકળાટ ને કકડાટ હોય ત્યાં લક્ષ્મી ના હોય એ ફોરફીટ. અને તમારે કકડાટ ને અકળાટ ચાલુ જ રહે. ખોટું હોય પાછું આવો, હું તમારી આબરૂ વાળું. એટલે બંને વ્યક્તિને કહું, એટીટ્યુડમાંથી બહાર નીકળી જાઓ. ગોમ ઝંડાને નમે કે ઝંડો ગોમને નમે, આમાં જિંદગી પૂરી થઈ જાય. અને પાછળનો પસ્તાવો કોઈ કામનો નહીં. આટલું સરસ જીવન આલ્યું હો, આનંદથી જીવી લો યાર. ને કે 80 વર્ષે કોર્ટમાં કેસ કર્યો ડોહાએ અને ડોશીએ. ડોશીએ એવું કીધું કે મને ગમે તે કરો, જજ સાહેબ છૂટા છેડા આલો. એટલે જજ સાહેબ ટેન્શનમાં એક માજી 80 વર્ષે કે જજ સાહેબ બીજી બધી વાતો જવા દો, મને છૂટા છેડા અપાઈ દો. એ જજ સાહેબે ટેન્શનમાં કે માજી હવે શું આ લાકડાની વેળાએ. એ જજ સાહેબની એવી ઈચ્છા હતી કે સમાધાન કરાવી દઉં આ ઉંમરે, કે હું છૂટાછેડા તો કરાવી દઉં પણ શું તકલીફ હોય કયો. એટલે માજી બોલ્યો કે જજ સાહેબ આ ડોહો રહ્યો ને એ એટલી બધી ગાળો દે ને તે મારાથી બેઠાતી નહીં. અને જયારે હું ગાળો દેવાનું ચાલુ કરું એટલે કોનમાંથી મશીન કાઢી નાખે. ડોહો બેરો હતો. હવે ડોશી ગમે તેની ગાળો દે, ડોહાનું ફરક પડે. પેલા અર્થ વગરની જફામ ના પડશો. આનંદમય જીવન જીવો. કુદરતે તમને જીવન આપ્યું હો. અહમમાંથી બહાર નીકળી જાઓ અને વ્યામમાંથી નીકળી જાઓ. આ બે હન એનો કોઈ જવાબ નહીં. એટલે હું ચેહર કોઈને વ્યામમાં નહીં નોખતી. બીજા નંબરમાં મારવાની તાકાત કોઈ નામય નહીં. કોઈ એમ કેમ કે હું તંત્ર મંત્ર મારું મારી નોખું, કોઈ વ્યાદા જ નહીં થયું યાર. મારવાનું કામ કર્મનું હોય. કર્મ સિવાય તમને કોઈ નહીં મારી શકે. કર્મ સારું કરજો. મકવાન થઈ જાય તારા મકવાનમાં તું રહેવા જઈ એ દર હું ચેહર તારા ઘેર આવું. અને જે દર હું તારા ઘેર આવું અને મેં માતા હાથી ઓળખી હોય તો મારો વિખો ભૂવો તારા ઘેર પગ મેળવ. અને એ પેલા તારા ઘેર સાધુ આવો અને સાધુ ચપટી માગીને જાય અને ભીખાભાઈ ભુવાજી આવો તો એવું સમજવાનું કે ભીખાની ચેહર તારા ઘેર આવ્યું. દીકરાને તકલીફ મટી ગઈ. શું વિધિ કરી આપણે? તો યાર ખાલી બોલવાથી બની જાય એનું કારણ કર્મ મહાન. જો ભીખાભાઈ ભુવાજીને ચમત્કાર આવડતા હોત તો આખી રાત શું લેવા બેઠા ગયા? તો ખારી ઓફિસ ના બનાવો, એ બેઠા બેઠા એકના બે ના કરો. ચમત્કાર આપણી ભક્તિ ઉપર આધાર, બાકી ચો ચમત્કાર નહીં. એક ભાઈએ મને કીધું હતું કે ભુવાજી શું કરો?
કીધું ધૂણીએ છીએ. કે શું ધૂણો? કીધું માતા. તો કે બતાવો. શું કહેવાનું કહો? કીધું નવરું પડીને આવ્યો લાગે યાર. પણ તે બીજા બુવા પૂછ્યું તો જવાબ કદાચ ના યાર, આ ભીખા નાયણ હોય યાર. આજે આગે યાર માતા બતાવી દઉં, એમાં વાર કેટલી? બહુ મોટી વસ્તુ નહીં યાર. તું જીવ્યું છે કે મરી ગયો એ મને કે પેલા? એ કે મરેલો હોય તો આવત જ ના ને, તો જીવતો છે ને. કે હા. તો તારા શરીરમાં જીવ છે ને? કે હા. કીધું બદલાય. અને અમારે તો માતા વર્ષ છે, પલિયટ છે કે ઓય આવી હજુ કોઈ નક્કી જ નહીં અમારે તો. અને તાર તો શરીરમાં જીવ છે જ. બદલાય એટલે હું માતા બદલાવું. બે ચોપડી ભણી ગયા એટલે કે વેલ એજ્યુકેટેડ. આ બધી એની શ્રદ્ધા છે. એટલે આટલા બધા ગોડા થોડા હોય યાર, એક બે હોય. આખું ગોમ ગોડું હોય, આખી જગત ગોડી હોય. તો ગાય ઘાસ ખાય, માણસ અનાજ ખાય, માંસાહારી પ્રાણી માંસ ખાય. તો માનું દાવણ સફેદ જ આવે. કઈ ટેકનોલોજી કોમ કરે બતાય ને યાર. કયો ફિલ્ટર મૂકે છે? અને ગમે તેવું ખો તો બ્લડ લાલ જ હોય. એમાં ગરોળી હોય, ડેટકો હોય, કમકોડો હોય. કઈ ટેકનોલોજી કોમ કરે? એટલે કોઈ પોક્યું નહીં, કોઈ પોખશે નહીં. કઈક છે નક્કી હ, પણ એને શોધવાની જરૂર નહીં યાર. 440 વોલ્ટ આવે એવું લખેલું હોય ને, એક્સેપ્ટ કરી લેવું, હાથમાં ના જલાય. મોર બોલે યુગ મણી દેશ કોહ